અહેવાલમાં આપનું સ્વાગત છે। આરોગ્ય ક્ષેત્રે વિકાસની હરણફાળ ભરતો જિલ્લો અરવલ્લી। રાજ્યભરમાં ઉજવાતા વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિઓ નોંધાઈ છે। સ્વસ્થ ગુજરાત સખી ગુજરાતના ધ્યેય સાથે સરકાર દ્વારા આરોગ્ય સેવાઓને ગ્રામ્ય સ્તર સુધી પહોંચાડવા માટે વિવિધ યોજનાઓનો અમલ મૂકવામાં આવી છે। આરોગ્ય ક્ષેત્રમાં થયેલો વિકાસ એ જિલ્લા અને રાજ્યના સર્વાંગી વિકાસનો આધાર છે। છેલ્લા કેટલાક વર્ષોમાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં નવી આરોગ્ય સુવિધાઓ ઊભી થઈ છે, જેના કારણે સામાન્ય નાગરિકને ગુણવત્તાસભર અને સસ્તી આરોગ્ય સેવા સરળતાથી મળી રહી છે। પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આજ સુધી જિલ્લામાં 6,10,000થી પણ વધુ આયુષ્યમાન કાર્ડ કાઢવામાં આવ્યા છે, તો 108 ઇમરજન્સી સેવા જેવી પહેલે અનેક લોકોના જીવ બચાવ્યા છે। જિલ્લામાં માતૃત્વ અને શિશુ આરોગ્ય માટે વિશેષ કામગીરી કરવામાં આવી છે, જેમાં ગર્ભવતી મહિલાઓને પૌષ્ટિક આહાર, રસીકરણ અને આરોગ્યની માહિતી આપવામાં આવી। જિલ્લામાં પ્રધાનમંત્રી માતૃવંદના હેઠળ 14,000થી વધુ લાભાર્થીઓને લાભ અપાય છે, તો નમોશ્રી યોજના હેઠળ 2,000થી વધુ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે। શાળા આરોગ્ય અને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત ગંભીર બીમારી ધરાવતા 1,500થી વધુ બાળકોના ઓપરેશન પણ કરવામાં આવ્યા છે। જિલ્લામાં રસીકરણ અભિયાનને પણ સતત પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। પોલિયો, ક્ષયરોગ, મેલેરિયા અને ડેન્ગ્યુ સામેના લડતમાં સરકારની કામગીરી પ્રશંસનીય રહી છે। મિશન ઇન્દ્રધનુષ અને કાયમી રસીકરણ કાર્યક્રમો દ્વારા સરકારે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં સફળતા મેળવી છે। અરવલ્લી જિલ્લામાં સિકલ સેલ, ટીબી મુક્ત ભારત, કેન્સર સ્ક્રીનિંગ જેવી અભિયાનોમાં પણ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યા છે। આરોગ્ય એ માનવ વિકાસનું પ્રથમ પગથિયું છે। રાજ્યનો દરેક નાગરિક તંદુરસ્ત રહે માટે સરકાર સતત પ્રયત્નશીલ સમૃદ્ધ ગુજરાત તરફનો સંકલ્પ છે।